ભાઈઓ બહેનો, આજે આપણે જ્યોતિ શક્તિ કલશ યાત્રાનું આગમન રડુ ગામમાં થતાં આજે સંતરામ મંદિરમાં બિરાજમાન છીએ. સાથે સાથે બાજુમાં કામનાથ મહાદેવ કે જેની ગુણગાથા અને ગૌરવ ગાથા વર્ષોથી ગવાતી આવી છે. આજે કામનાથ દાદાની વિસ્તૃત માહિતી મેળવીશું. આપણે સાથે બંને રડુ ગામના બંને મહાનુભાવો ઉપસ્થિત છે. આવો એમની પાસેથી કામનાથ દાદા મહાદેવની વિસ્તૃત માહિતી મેળવીએ. તો આપનું નામ સાહેબ? ભાવનાથ ધુબી પંકજકુમાર જીવણભાઈ. હું રડુ ગામનો વતની છું. અમારા ગામમાં જે કામનાથ મહાદેવ છે તેનો એક ઇતિહાસ અનેરો છે, જે દુનિયાની અજાયબી ગણવામાં આવે છે. તેનો ઇતિહાસ એ છે કે આજથી 636 વર્ષ પહેલાં પટેલ જ્ઞાતિમાં લસંગભાઈ હીરાભાઈ કરીને વ્યક્તિ હતા, જેને એક ટેક હતી કે ભાઈ મહાદેવના દર્શન કર્યા બાદ ભોજન ગ્રહણ કે ધંધે જવું. ત્યારે આ મહાદેવ રડુથી આગળ ઉનાજ ગામ હતું, વચ્ચે નદી હતી. તે સમયે નદીમાં 5 દિવસ માટે પૂર આવી અને આ જસન ભગત જે હતા તેમને ત્યાં જવાનો એક ભંગ થયો. તેથી એમણે દાદાને સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તે આકરા ઉપવાસ કર્યા છે, તો અહીંથી જ્યોત સ્વરૂપે મને ત્યાં લઈ જા, હું તારી સાથે ત્યાં આવું છું. એ દિવસે બીજા દિવસે સવારમાં ગામના લોકોને વાતો કરી કે મને સ્વપ્નમાં આવ્યા જ્યોત લેવા જવા માટે. તો ગામવાળા વાતે ગાતે ગયા જ્યોત લેવા. એ સમયે વરસાદ વાવાઝોડું ચાલુ હતું, ત્યાંથી જ્યોત લાયા. જે જ્યોત બુઝાઈ નથી અને આજે 636 વર્ષ થયા તો પણ એ અખંડ જ્યોત ચાલુ જ છે. જ્યાં સ્થાપિત કરી ત્યાં કામનાથ મહાદેવ બન્યું. અને ત્યાંથી પછી ત્યાંનો ઘીનો ઇતિહાસનો મને જ્યોત જલાવા ચાલુ પરંપરા, અથવા કોઈની ગાય ભેંસ વિયાય એનું પ્રથમ વળવાનું ઘી મહાદેવમાં જાય. પછી જેમ સમય જતાં લોકોએ આખરી બાધાઓ રાખવા માંડી કે 100 ગ્રામ યથાશક્તિ પ્રમાણે કોઈ પણ કામ હોય, મનોકામના પરિપૂર્ણ થાય એટલે બાધાનું ઘી અત્યંત પ્રવાસ ચાલુ થઈ ગયો. આજે 636 વર્ષ થયા. આજની તારીખમાં 20,000 kg જેવું ત્યાં અખંડ 4 ઘીના ભંડાર ભરેલા છે. અને જે પટેલ જ્ઞાતિ હતા એ આ જ્યોત લાવ્યો દિવસ હતો શ્રાવણ વદ 12. એ દિવસે એ ગામ લોકો એમની ત્યાં ધજા ચડે છે અને આખા ગામમાં લોકમેળો છે. અને એ ગામમાં આખો દિવસ લોકો બહારથી મંડળીઓ આવે, આખા ગામમાં લાડવા ઉજાણી અને એક અનેરો ઉત્સવ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રખર પ્રજ્ઞા સ્વરૂપ ધરીને ને સજલ શ્રદ્ધા સહચર બનીને ને દેવ સંસ્કૃતિના ઉત્થાન કાજે જે આરતી કરીએ જ્યોતિ કળશની, જ્યોતિ કળશની બ્રહ્મ કળશની ની આરતી કરીએ અમૃત કળશની, અમૃત કળશની દિવ્ય કળશની આરતી કરી. ભાઈઓ બહેનો, આજે જ્યોતિ શક્તિ કલશ રડુ ગામની અંદર અને એમાં પણ કરોડો અને લાખોની
આસ્થાનું કેન્દ્ર એવા જય મહારાજના સાનિધ્યમાં દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે દિવ્ય જ્યોતિ શક્તિ કલશ રથનું પૂજન અર્ચન આરતી અને સ્વાગત મંદિરના મહંત શ્રી સંતરામ મહારાજના સાનિધ્યમાં કરવામાં આવ્યું. આપણી સાથે શાંતિકુંજ હરિદ્વારના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ જોશી પણ ઉપસ્થિત છે. સાથે સાથે ખેડા ઉપઝોનના સંયોજક ભાઈ શ્રી જશુભાઈ પ્રજાપતિ પણ સાથે ઉપસ્થિત છે. તેમજ ખેડા જિલ્લા ગાયત્રી પરિવારના સહયોગીઓ પણ ઉપસ્થિત છે. તો આવો આજે આપણે સૌ મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને ગાયત્રી પરિવાર કામ કરી રહ્યો છે એના વિશે આપનું શું મંતવ્ય છે? ગાયત્રી મંત્ર કરવાથી સમાજનું કેવી રીતે કલ્યાણ થાય અને કેમ કરવો જોઈએ એના વિશે પણ આશીર્વાદના રૂપમાં આપણે મહારાજશ્રી પાસેથી જાણીશું. આદરણીય મહારાજશ્રી. યોગીરાજ સંતરામ મહારાજના દિવ્ય સ્મૃતિ સ્વરૂપ સંતરામ મહારાજ વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજની આજના આશીર્વાદથી સંતરામ મંદિર રેણુમાં આજે ગાયત્રી પરિવારનો શક્તિ રથ અને કલશ આવ્યો, જ્યોતિ આવી, આનંદ થયો. સંતરામ મહારાજ પણ જ્યોતિ સ્વરૂપ છે અને આ ગાયત્રી પરિવાર પણ જ્યોતિ લઈને આવ્યા છે. બંને જ્યોતિ મળી તો ધ્યાન, યોગ અને ભક્તિ વધે એવી સર્વને પ્રાર્થના કરો. ભક્તિ ગાયત્રી મંત્ર ના સૌથી પહેલા કોઈ હોય તો વિશ્વામિત્રજીએ ગાયત્રી સમસ્ત ક્ષત્રિય સમાજના રાજા હોવા છતાં ઋષિ બન્યા અને ગાયત્રી એમને 25,000 વર્ષ કર્યું ગાયત્રી મંત્રનું અને બ્રહ્મર્ષિની પદવી પામી. ત્યાર પછી આ ગાયત્રી મંત્ર બ્રાહ્મણ દ્વારા હતું, પણ આપના જે ગાયત્રી પરિવારના મુખ્ય આચાર્ય અને ભાઈ એ આ ગાયત્રી પરિવારને ગાયત્રી વધારી અને ગાયત્રી મંત્રની સાથે સાથે બધાને ગાયત્રી પરિવાર બનાવ્યો અને આજે આપણે પરિવારની અંદર જ બેઠા છે બધા. મહારાજ સર્વનું કલ્યાણ કરે, જ્યોતિ સ્વરૂપ પણ બધાનું કલ્યાણ કરે અને ગાયત્રી તો સર્વત્ર છે એ બધાનું કલ્યાણ કરે. સર્વને મારા જય.